સુરતના છેવાડે આવેલા ઇકલેરા ચોકડી નજીક મોડી રાત્રે એક ભીષણ આગની ઘટના બની હતી। ગેરકાયદેસર રીતે ધમધમતા ચીંદીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો। મોડી રાત્રે જ્યારે આખું શહેર ઊંઘતું હતું ત્યારે લાગેલી આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું। સુરતના ઇકલેરા ચોકડી પાસે આવેલા કાપડની ચીંદીના ગોડાઉનમાં મોડી રાત્રે અંદાજે 3 વાગે આગ લાગી હતી। ચીંદીનો જથ્થો અત્યંત જ્વલનશીલ હોવાથી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગના ધુમાડાના ગોટે ગોટા કિલોમીટરો દૂરથી જોઈ શકાતા હતા, જેના કારણે આસપાસના રહીશોમાં ફફડાટ ફેલાયો હતો। આગની ભયાનકતાને જોતા સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ બેસ્ટન ફાયર સ્ટેશન, ડિંડોલી ફાયર સ્ટેશન સહિત અન્ય નજીકના ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરોએ ચારે બાજુથી પાણીનો માળો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। ચીંદીનો જથ્થો વધુ હોવાથી કુલિંગની પ્રક્રિયામાં લાંબો સમય લાગ્યો હતો। આ ઘટનામાં સૌથી મોટો મુદ્દો એ સામે આવ્યો છે કે આ ગોડાઉન ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું। આવા વિસ્તારોમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાથી આગ ઝડપથી પસરે છે। હાલમાં આગ કયા કારણે લાગી તે જાણી શકાયું નથી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, પરંતુ ફાયર વિભાગની તપાસ બાદ જ સત્ય બહાર આવશે।